અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર આવી વિવાદમાં। બીજે મેડિકલ કોલેજમાં ફાટ્યો છે રેગિંગનો રાફડો। બીજે મેડિકલ કોલેજની અંદર ઘણા સમયથી અહીંના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટની અંદર રેગિંગ ચાલી રહ્યું હતું। એ રેગિંગની અંદર એક ડૉક્ટર બાગરીએ હમણાં થોડા ટાઈમ પહેલાં સુસાઇડ અટેમ્પ્ટ કરેલો, તો એમને બચાવી લેવામાં આવેલા હતા ભગવાનની કૃપાથી, પણ એમને આટલું મેન્ટલ પ્રેશર અહીંના પ્રોફેસરો અને સિનિયરો દ્વારા આપવામાં આવેલું હતું કે એની પાસે ના છૂટકે સુસાઇડ કરવા સિવાય કોઈ ઓપ્શન નહોતો બચ્યો। સાથે સાથે બીજા એક ડૉક્ટર શૈલેન્દ્ર છે, જે એમના બેચમેટ જ હતા, જે છેલ્લા 1 વર્ષથી પોતાના ગામ ઇન્દોર મધ્યપ્રદેશ જતા રહ્યા છે। એમની સાથે પણ છેલ્લા 1 વર્ષની અંદર ઘણું બધું, જેવું કે મારપીટ કરવી, સિગરેટના ડામ આપવા, સૂવા ના દેવું 2-3 દિવસ સુધી, કપડાં બદલવા ના દેવા, નાવા ન જવા દેવું, એવું ઘણું મેન્ટલ ટોર્ચર ને ફિઝિકલ ટોર્ચર કરવામાં આવેલું। એને લઈને એ લોકો 1 વર્ષથી ત્યાં જતા રહ્યા છે। હવે ફાઇનલી ડૉક્ટર શૈલેન્દ્રએ NMC, જે નેશનલ મેડિકલ કમિશન છે દિલ્હીમાં, ત્યાં કમ્પ્લેન પણ નાખેલી છે એની માટે। અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી અમે લોકો અહીંયા ડીનને આવેદનપત્ર દેવામાં આવ્યા છે કે જે પ્રોફેસર છે અને જે બીજા ઇન્વોલ્વ સિનિયર્સ છે એમને ઉપર કમિટી બેસાડવામાં આવે અને તાત્કાલિક ધોરણથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે કે જ્યાં સુધી કમિટી નતીજા પર ન આવે ત્યાં સુધી એમને સસ્પેન્શન ચાલુ રહે। સાથે સાથે કમિટીની અંદર એક બહારના માણસને પણ બેસાડવામાં આવે જેથી ટ્રાન્સપેરન્સી મેન્ટેન રહે। એ વિદ્યાર્થીને અમારા પીજી ડાયરેક્ટર મેડમે રૂબરૂમાં બોલાવેલો હતો અને એના HOD સાથે પણ હાજર રાખ્યા હતા, એમને પણ હાજર રાખ્યા હતા અને સ્ટુડન્ટને પણ બોલાવેલો હતો। એટલે એ સ્ટુડન્ટે અમને રિટર્નમાં લખીને આપ્યું છે, એટલે એની સામે અમે એક કમિટી નિમી છે સિનિયર પર્સનની, એમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પણ છે અને એક અમારા એનેસ્થેશિયાના ડૉક્ટર મેડમ છે, એક અમારા ફાર્મેકના જે છે મેડમ એ પણ છે અને અમારા એડિશનલ ડીન સાહેબ પણ છે અને એ લોકો તપાસ કરી રહ્યા છે। 1 અઠવાડિયામાં રિપોર્ટ આપી દે એવું અમે એમને સૂચન કર્યું છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।